પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે। હું છું ગાયત્રી ચૌહાણ। ચાલો આપણે જોઈએ દિવસભરના સમાચાર। પીજીવીસીએલની ટીમે આજે વહેલી સવારથી બરડા પંથકના બખરલા, દેગામ, અડવાણા, સુરાણા, પાંડાવદર ગામ તથા વાડી વિસ્તારમાં મોટે પાયે વીજ ચેકિંગની કામગીરી હાથ ધરી છે। બરડાના વિવિધ ગામોમાંથી અવારનવાર વીજ ચોરી ઝડપાતી હોય છે, ત્યારે વીજ લોસ ઘટાડવા માટે પીજીવીસીએલની ટીમ દ્વારા અવારનવાર વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે। આમ છતાં વીજ ચોરો સુધરવાનું નામ લેતા નથી, ત્યારે વધુ એક વખત પીજીવીસીએલની ટીમે આજે મોટે પાયે બરડા પંથકના ગામોમાં વીજ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી, જેમાં આશરે 15 લાખ જેટલી વીજ ચોરી ઝડપાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। પોરબંદર શહેરના 2 અલગ અલગ વિસ્તારમાં દીપડાએ પશુઓના મારણ કરતા વન વિભાગનું તંત્ર દોડતું થયું છે। સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોરબંદરના ઓરિયન્ટ ફેક્ટરી પાછળ આવડ માતાજીના મંદિર નજીક આવેલા ગૌશાળામાં ગૌવંશનું મારણ થયું છે। ઉપરાંત પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં દીપડાએ ઘેટાનું મારણ કર્યું છે। પોરબંદરના 2 અલગ અલગ વિસ્તારમાં પશુઓના મારણ થતાં પશુપાલકોમાં ભય જોવા મળે છે, ત્યારે હાલ તો વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા ઇન્દિરાનગર વિસ્તારમાં પાંજરું મૂક્યું છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાના વિતરણ પ્રસંગે પોરબંદર જિલ્લાના ખાપડ સ્થિત અસ્પી કૃષિ કોલેજ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિક વિરાટ પરમારે પ્રાકૃતિક ખેતીના વિવિધ પરિપ્રેક્ષ્યો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું, તેમજ રાજ્ય કક્ષાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલો કાર્યક્રમ અને રાષ્ટ્રીય કક્ષાના વડાપ્રધાનના અધ્યક્ષતામાં યોજાયેલા તામિલનાડુના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। માધવ પાસે આવેલી ગાયત્રી સામૂહિક સહકારી મંડળીની જમીનમાં પરબત નાથા વડોદરા અને કારા પરબત મોરી મંડળીના સદસ્ય ન હોવા છતાં વાવેતર કરવા ગયા હતા, જ્યાં મંડળીના પ્રમુખ દેવસિંહ ગાંગા કેશવાલાએ વાવેતર કરવાની ના પડતા બંને શખ્સોએ ઉશ્કેરાઈ દેવસિંહભાઈ પર મારી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કર્યો હતો અને માથાના ભાગે તેમજ હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। આ બનાવને લઈ દેવસિંહભાઈના ભાઈ મ્યાજરભાઈએ માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે। હાલ ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે। દરેક બૂથમાં ત્યાંના સ્થાનિક સરકારી કર્મચારીને બીએલઓ તરીકે નિમણૂક આપવામાં આવી છે। આ બીએલઓ ઘરે ઘરે જઈ ફોર્મ વિતરણ કરી રહ્યા છે, ત્યારે નાગરિકો મતદારોને આ કામગીરીની જાણકારી અને માર્ગદર્શન આપવા માટે અક્ષર વિદ્યા મંદિર ખાતે વાલીઓ માટે શિબિર યોજવામાં આવી હતી। આ શિબિરમાં ભાજપ અગ્રણી, પૂર્વ કાઉન્સિલર અને શાળાના મેનેજિંગ ટ્રસ્ટી મોહનભાઈ મોઢવાડિયા દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને વિગતવાર મતદાર સુધારણા કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં।